ચાલો મિત્રો, 3-4 દિવસથી વરસાદ આવ્યા જ કરે છે અને વાડીએ જવાતો નથી. તો આજે એવું નક્કી કર્યું છે કે વાડીએ તો જવું જ છે. હારે ભલે છત્રી લેવી પડે, કારણ કે નકર તો 3 દિવસ વાટ જોઈએ કે આજ રહી જાય કાલ થઈ જાય, પણ વરસાદ છે એ તો આટો મારી ને એટલે મારી જ લેવો છે આજ તો આટો. મિત્રો હજી તો પાણી ચાલુ છે. આ પાણી વહેતા છે, જોઈ લો. પાણી હજી 3-4 નથી મારી એવું હાલીને જવું પછી. કેવું કા નવું? અરે વાડીએ આટો મારવા જવું છે. શું છે હવે? અરે સરકાર નિરાળું કોડવાનું કીધું ખબર છે ને? મારે ગારો ભલે જો હાલો આમ બેહો, આમ આગળ જો, આમ બે આગળ જો, નાસ્તો કરાવવા જવું જોઈએ. હા, એ બધું થઈ જાય. આખો હાલો પાકું. હા પાકું. હાલો ચાલો મિત્રો, આપણે વાડીએ તો આવી ગયા છીએ. હવે વરસાદનું કામ 3 દિવસ તો બહુ સારું છે, અને તમારે વરસાદ કેવો છે એ કોમેન્ટમાં જરીક જણાવજો દોસ્તો. અને પાણી થોડુંક લાગી ગયું છે સિંગને, એટલે પીળી પડી ગઈ છે. આમ તો જો ને આ ક્યાંક પીળા છોડવા પડી ગયા છે થોડા. એ ડાન, જ્યાં છત્રી આમ લાંબી કરે બંદૂક નથી. તું 2 થેલી 3 થેલી છે ને ખાતર નાખતો આવીએ ઓલું મોરીશું લાવીએ તો પાણી સુહી લે. આપણે વાડી નદી છે, પાણી જો હાલ્યું જાય છે. આપડા જેઠે છે ને કલમું પણ નાખી દેવી છે કેસરની. તો આટો મારીને બધું જોઈ લઈ. ત્યાં માલ ઢોરને આપણે જો આંબાને સોંપ્યા છે, અહીંયા કેસરની કલમું નાખી છે, તો કોળી તો જાય છે. એટલે તો તમારે પણ કોમેન્ટમાં થોડુંક જણાવજો કે આ રીતે સોંપાય કે ન સોંપાય. તો જો આપણે અહીંયા નાળી. હા એટલે એ ત્યાં શું કરે તું હવે? એ દાંડ ત્યાં એને હલાવી ન નખાય. એ તો કોળે ની હું હાંધો નથી માર્યો, એ કલમ વાળેલી કહેવાય, એને હાંધા ન હોય. આ જુઓ તમે, લાગડ બાટી ગયું બાંધ્યું. આ મારે નાનો ભાઈ છે ને, કાકાનો દીકરો, એના ધંધા આ શું બાંધ્યું તે? પાણી પીવાનું. બોલો, આ વરસાદ વરે ને પાણીમાં જમા થાય એ પાણી પીવે. આવા ધંધા છે ભાઈ તારા.